જય માતાજી મિત્રો, વિડીયો જોતા બધાને રામને આપ મજામાં જશો। સરસ મજાના સુરત દાદા નીકળી ગયા છે આજે। ઘરમાં આજે તો ક્લીન એકદમ દેખાય, પણ વાદળું બધું દેખાતું નહીં। એનું કારણ કાલ હોજના પરનો થોડો વરસાદ આવી ગયો અને રાત્રે થોડો સરખા પડી ગયા, તો એટલે ભેજ જેવું કરી નાખ્યું, એટલે અત્યારમાં ક્લીન કર્યું। પાછા તો બપોર સુધી વાદળ આવી છે, ઠારે પડવા માંડ્યું સરસ। ગાય બાય દોવાજીને ચાર નોખી દીધી। વિડીયોમાં કન્ટિન્યુ જોઈએ। મસ્ત બધું બેસી ગઈ છે, બે જણો સવારમાં ધાબા મળી ગઈ છે ખાઈને। આ ઇન્ટરેસ્ટ છે કે એનો બ્લોગમાં આવું। જય માતાજી, સવાર થઈ ગઈ, ચા પાણી થઈ ગઈ છે। હવે જેને ઉતાવળ છે પેલું ઊભું થશે વૈદિકજીને। હા, આજે આપણે ઉતાવળ નહીં, આપણે તો જવાનું જ નહીં, એટલે આપણે કોણ રેગ્યુલર કામ કરવાનું હોય આપણે, એટલે ચિંતા નહીં। પણ તો હજી વરસાદ પડે તો એટલે ઠાર જેવું હશે, એટલે જઈએ શાંતિથી ચાર બાર નાખીને। હું લઈને જવાનો કરોડ? કોણ કોણ જવાનો? ચો તઈને શું કરવા બધાને જવું? તાર માનું શું કામ હોય? એટલે એવું બેસી જવાનું, કોઈ સાધન ખાલી હોય એટલે જગ્યા પર બેસી જવાનું યાર। કોમ વગર ફોકટનું હેરાન થવાનું। તમે ત્યારે પેલો તૈયાર થશે હોય એનો વાત કરો છો તે એમને શું લેવાનું હોય કયો? કોમ વગરનું ફોકટનું કોમ હોય જોયા ભાઈ અલગ વસ્તુ હોય ભાઈ। એમ જોતા સાધનોમાં રખડવું કોઈ સારું નહીં, તમને કહી દઉં। એ બી એ બધું કોઈ પેલું એ નહીં થતું કોઈ આપણે કહીને। બાજરી આપણે આવી થઈ જશે, નેગલીને થૂલ ચડી ગયું બાજરી ઉપર। જોયું છે મોટે ભાગે આમ તો આ રચકા બાજરી લણતા નહીં આપણો, પણ તો એ જો બાજરી વ્યવસ્થિત હશે બાજરી તો આપણે લણીશું। બાકી તો લણવાનો નહીં મેળ થાય, કારણ કે આમાં દોણો થાય એટલે પછી ભૂંડીઓ આવી જાય છે, ને ભૂંડીઓ બાકી બાજરી ભાગી નાખે છે, તમારે ભમર કરી નાખે તો બેસીને ચારમાંથી બગાડી દે છે। આસી દેખાતી હતી પણ પાછળથી સરસ થઈ જાય, ત્યારે મોટી થઈ એટલે સારી લાગે। જ્યારે આપણે હમણાં વાવી હતી પણ જ્યારે સરસ નીકળી, જ્યાં મોટી દેખાય ને એમાં આપણે ખાતર નાખેલું હતું સોણીયું, એટલે એક ટપુ બે ટપો આમ પખો પટ્ટો નાખે તો એનું ફેર હોય। બાકી ખાતર તો પહેલાં મેં ભરેલું છે, પણ ખાતર એમાં 12 મહિના જેવું થઈ ગયું હોય, એટલે એટલી ઓછી વધેલી છે। બાકી આ તાજું ખાતર ભરેલું હોય એમાં બહુ મોટી થઈ ગઈ। એટલે શેડામ ગુસ્તોને એમની એન્ટ્રી વગાડવી પડશે મારે। ચલો એક તો એન્ટ્રી મારી, તમારે વગાડવી છે એન્ટ્રી? ફાઇનલી ખેતરમાં એમની એન્ટ્રી થઈ જાય। બાકી જે રાતનો હોય તો એ બહુ મોં પાડી જાય, જે ચેવું સરસ ચોખ્ખું થઈ જાય। સરસ દિવ્ય સરસ વાળી છે ભાઈ। હા સરસ, એ જ જો હું ફાઇનલી 1 2 બીજી 2 થઈ જશે, 4 ને તાર મમ્મી વાટેલી છે 5, પેલી 3 4 વાટી દઈએ। એમાં હું રો કરવાનું, જાણ હોય ત્યાં રોતરો શાબાશ બેટા, 4 વાટવી તો શું કરવું તમારે? દરેક પેલો હવામાં જો પેલો માગવા વાળો કેવો હવાનો વહેલો આવી જાય, ખટકો રાખી લે। એમને એમ કીધું કે જઈએ 11 વાગે, એટલે એવાનું મોડું થઈ જતું છે, પણ લેતા એમને જ ખટકો નહીં। નકર શાંતિ ઉઠીને ના આવી, 9 વાગે ઉઠીને 10 11 વાગે જવાય કે આપણે તો ત્યાં લેટ થઈ જવાના છે કે ભાઈ હાજરી નહીં ભરાય।
આવી જઈએ આપણી ગેંગ મોહનટાર ખાઈને બપોરે. હવે આજે જો તૂટી પડે 4 વાગવા. ઘેન ચડી મોહનટારનું ઘેન ચડી. એ તારી મમ્મી વાળે જોરદાર સેટો વાળે સરસ બોલો. હા કેવું સરસ કામ કર્યું આજે જો. આજ તો હા અને આમ કે આમ તો એ ઊંચું ઊંચું વાટ દે અને આજે એને જાતે વાટે. હા જો પણ સરસ વાટ્યો સેટો. આવો તો મને નહીં વટાતો એવો સેટો એને ચોખ્ખો કર્યો જેવો ગાય અને આખી પોચી વાટ નાખી ગયો તાણ. ચલું સરસ કામ. મારા જમાનામાં એ બધી જતી રહી. ત્યારે મોબાઈલમાં ગેમો થઈ જાય. મારા જમાનામાં એ બધી હતી. અડવાદોક રમતા, ખોખો રમતા, પછી હંતાકો રમતા, પેલું હથેલિયું રમતા. એ અમારા જમાનાનું વાત કરે છે. કૃષ્ણ ભગવાનનો ગંઠ સંભળાઈ રહ્યો છે અત્યારે. હવે આજે 11 આજે થી 12 ના હોય. આજે 11 હતી. કાલ ચમ ના ફરે. આઠમનો જે જન્મદિવસ જોવામાં આવે એ તો પારણામાંથી હજુ જીલની 11ના દિવસે બધાના ઘેર ઘેર પધરામણી કરવાની ભગવાનની. એટલે હવે પાછળ આવ્યા છીએ. હવે અમે થોડી વાર આપણે ઘેર આવીને ગયા બોલાવો કરતા એ ભગવાનનો પધરામણી કરવાની. હવે છોકરો આજ 11 થઈ. કહું થયું 11 કાલે થઈ. તો તમે આજે કાલના ફરીએ એવું હા તો અધૂરું થયું. આજ પૂરું કરી એમ. હજી કાલે બાકી છે, આજે બાકી છે. એવું હા. બીજું કોણ મોટો મોટા એટલે પાથરા એ હાલ આ એક ભાઈ મોટો છે. બસ કોઈ હાથ નહીં અત્યારે. હું નહીં. ના ના મેં લખનાર એ મોટો. પહેલા તો લો કૃષ્ણ પૂરો દીવો અને પ્રસાદ ખોટ નહીં આપ્યું હતું. અને કોણ લખો બર્થડે કાકો ચમ નહીં હતા. લે લખો પડે લે. પહેલા તો મારા કોઈ કેટલી વસ્તી આવતી. લો કૃષ્ણ કનૈયા. કોઈ ના કરાવે ગુડી કને કરાવી. ભગવાન આવી જાય ને એન્ટ્રી થઈ જાય રહી. તો ભગવાનની પધરામણી કરાવી દીધી. તો પડી જશે આજની સહજ વાગી જશે 8 વાગ્યા જેવું આવી જશે. જમી લઈશું અને સાથે જ વાગીએ પૂરો કરી દઈએ. તો વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જરૂરથી કરજો. જય માતાજી.